નમસ્તે સ્ટુડન્ટ્સ, આગળના લેક્ચરની અંદર આપણે છેલ્લે સજીવ વિશે માહિતી મેળવી કે જીવના લક્ષણો કયા કયા કહેવાય. એના સિવાય થોડી ઘણી વાતો કરવાની બાકી રહી ગઈ છે. તો જોઈએ, અલિંગી પ્રજનન પદ્ધતિમાં આપણે વાત કરી હતી કે એક જ પિતૃની જરૂર પડે અને એમાં ક્લોન બને છે. એટલે આની અંદર કોઈ વિવિધતા કે એવું કંઈ જોવા મળતું નથી, પણ બેઝિક 4 મુદ્દા આની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાના છે. અલિંગી પ્રજનન પદ્ધતિમાં 4 પ્રકાર આવે. બારમા ધોરણની અંદર પહેલા ચેપ્ટરની અંદર આપણે એ સમજવાના છીએ કે 4 પ્રકારો કયા. એમાં ઘણા બધા ઉદાહરણો આવે છે, પણ અત્યારે બેઝિક અમુક ઉદાહરણોથી આપણે આ વાત પૂરી કરી દઈશું. અલિંગી પ્રજનન પદ્ધતિમાં 4 પ્રકારમાં પહેલું છે ભાજન. ભાજન એટલે એક કોષમાંથી વિભાજન થવું. બરાબર છે. આપણે 10મા ધોરણની અંદર ભાજન પદ્ધતિ ભણી ગયા કે એમાં દ્વિભાજન, બહુભાજન એવી વાત. બરાબર. તો અહીંયા ભાજનની અંદર 2 પદ્ધતિ દ્વિભાજન અને બહુભાજન. તો દ્વિભાજનનો મતલબ એવો થાય એકમાંથી 2 કોષનું નિર્માણ. બરાબર. અને બહુભાજન એટલે એકમાંથી ઘણા બધા કોષોનું નિર્માણ, પણ એક કરતાં વધુ. દ્વિભાજનની અંદર બીજા 3 પ્રકારો આવશે. સરળ દ્વિભાજન, અનુપ્રસ્થ દ્વિભાજન અને આયામ દ્વિભાજન. બરાબર. સરળ દ્વિભાજન એટલે આની અંદર વિભાજનની કોઈ દિશા નક્કી નથી. જેમ કે આપણે ઘણા સમયથી જાણી છીએ કે અમીબા અનિયમિત આકારનું પ્રાણી છે, એનો કોઈ આકાર ફિક્સ નથી. તો એની અંદર દ્વિભાજન જે છે એ કઈ બાજુથી થશે એ નક્કી નથી થતું. 10મા ધોરણની અંદર તમે ભણી ગયા છો કે અમીબામાં પહેલાં કોષ કેન્દ્ર ડબલ થાય છે, કોષરસ ડબલ થાય છે, પછી સૌથી પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય છે ને પછી કોષરસનું વિભાજન થઈ અને 2 સ્વતંત્ર અમીબા અસ્તિત્વમાં આવે છે. તો સરળ વિભાજનમાં વિભાજનની દિશા કોઈ નક્કી ન હોય એને સરળ દ્વિભાજન કહેવાય. દાખલા તરીકે અમીબા. બરાબર. અનુપ્રસ્થ દ્વિભાજન એટલે આડું દ્વિભાજન, એમાં વિભાજનની દિશા આડી. દાખલા તરીકે પેરામિશિયમ અને પ્લેનેરિયા. અચ્છા, આ આપણે પ્રાણીઓની ચર્ચા કરી છે. સરળ દ્વિભાજનમાં અમીબા, એવી જ રીતે સરળ દ્વિભાજન પાછું આદિકોષ કેન્દ્રી સજીવોની અંદર પણ જોવા મળશે, જેમ કે લીલ અને ફૂગ ને મોનેરામાં. તો એ બધા વનસ્પતિની અંદર સમાવેશ થશે. એમાં અનુપ્રસ્થને આયામ કોઈ એવા પ્રકારો નથી. તો આડું દ્વિભાજન જે છે એ પેરામિશિયમ અને પ્લેનેરિયામાં જોવા મળશે. આયામ દ્વિભાજન જે છે એ યુગ્લિના અને વોર્ટિસેલામાં જોવા મળશે. આ બધા પ્રાણીઓના નામ આપણે આગળ ભણશું. બરાબર છે. બીજા ચેપ્ટરમાં બધા નામ આવે છે. તો આ બધાની અંદર એકમાંથી 2 કોષો અસ્તિત્વમાં આવે છે, તો એને દ્વિભાજન કહેવાય. બહુભાજન સામાન્ય રીતે
એકમાંથી બે કોષ બનવાની ક્રિયા એટલે અમીબામાં પાછું સરદ વિભાજન થાય છે, ક્યારેક બને તો અમીબામાં બહુભાજન પણ થાય. પણ આમાં ખાસ ધ્યાન રાખજો, બહુભાજન એટલે ચલો બે શબ્દ નવા આપું છું. સૌથી પહેલા કોષ કેન્દ્ર વિભાજન થાય. અચ્છા, ભાજનની અંદર ખાસ સમજજો કે સૌથી પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય, બરાબર. એને ઇંગ્લિશમાં કહેવાય કેરિયોકાઇનેસિસ. એક ઇમ્પોર્ટન્ટ શબ્દ કેરિયો એટલે રંગસૂત્રને લગતી વાત, બરાબર. કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયા પછી કોષરસ વિભાજન થશે. એને અનુસરીને જેટલા કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યા હશે એટલા કોષ કેન્દ્રની સંખ્યાના આધારે કોષરસનું વિભાજન થશે અને સ્વતંત્ર કોષ અસ્તિત્વમાં આવશે, તો એને કહેવાય સાઇટોકાઇનેસિસ. પણ બહુભાજનની અંદર કન્ડિશન એવી થાય છે કે કોષ કેન્દ્ર વિભાજન થાય પણ કોષ કેન્દ્ર વિભાજન નહીં થાય. એટલે સતત કોષ કેન્દ્ર વિભાજન થવાના કારણે બહુ કોષ કેન્દ્રીય અવસ્થા અસ્તિત્વમાં આવશે અને એ બહુ કોષ કેન્દ્રીય અવસ્થાને ધ્યાનમાં લઈ થોડા સમય પછી કોષરસ એ કોષ કેન્દ્રની સંખ્યાના આધારે સંખ્યાઓમાં વિભાજિત થતું જશે અને એક સાથે ઘણા બધા કોષો અસ્તિત્વમાં આવશે. તો બહુભાજન જોવા મળશે અમીબા, પેરામિશિયમ અને પ્લાઝ્મોડિયા. પ્લાઝ્મોડિયા જે છે એ પ્રજીવ છે, એને પ્રોટોઝુઆ કહેવામાં આવે. આપણને સામાન્ય રીતે જે મેલેરિયા રોગ થાય છે એના માટે આ પ્લાઝ્મોડિયમ જવાબદાર છે. બરાબર. પ્લાઝ્મોડિયમની અંદર એના બે પ્રકાર, પ્લાઝ્મોડિયા વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સથી સાદો મેલેરિયા થશે. જેની અંદર ટૂંક સમયની અંદર થોડી મેડિકલ ટ્રીટમેન્ટ લેવામાં આવે તો એ મટી જાય. જ્યારે ફાલ્સીપેરમ એટલે ઝેરી મેલેરિયા. ઝેરી મેલેરિયાની અંદર દર્દીને હોસ્પિટલાઇઝ થવું પડે અને લાંબો ટાઈમ ટ્રીટમેન્ટ લેવી પડે. ઘણી વખત તમે ન્યૂઝપેપરમાં વાંચતા પણ હશો કે ઝેરી મેલેરિયાના કારણે મૃત્યુ થવાના પણ ચાન્સીસ રહેશે. તો આ ખાલી ઉપરછલ્લી માહિતી બહુભાજન અને ભાજન ટોપિક. બીજો ટોપિક કલિકા સર્જન. આ પણ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો કે પ્રાણીના શરીરની બહાર, તો પ્રાણીઓમાં વાત કરીએ તો હાઇડ્રાના શરીરની બહાર એક કલિકા બને છે, પછી એમાંથી નાનું બાળ હાઇડ્રા અસ્તિત્વમાં આવે છે. પછી એ બાળ હાઇડ્રા પિતૃ પ્રાણી ઉપરથી છૂટું પડી સ્વતંત્ર પ્રાણી તરીકે વિકસે અને કલિકા સર્જન વનસ્પતિમાં જોવા જાય તો ફૂગ અને લીલમાં પણ જોવા મળશે. બરાબર. તો આમાં બે પ્રકાર લખું છું. પ્રાણીઓમાં બે પ્રકાર, અંતઃકલિકા સર્જન
અને બાહ્ય કલિકા સર્જન. નામ ઉપરથી આઈડિયા તમને આવી ગયો હશે કે અંતઃકલિકા સર્જન એટલે શરીરની અંદર કલિકાનું નિર્માણ થાય, તો આને ઇંગ્લિશમાં જેમ્યુલ્સ પણ કહેવાય. નીટ અને ગુજકેટ બધી એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો આ કોમન પ્રશ્ન. આમાં દાખલા તરીકે વાદળીને સ્પોન્જીલા કહેવાય. ચોથા ચેપ્ટરની અંદર સછિદ્ર સમુદાયની અંદર આનું વર્ણન કરેલું છે, એ ભણશું ત્યારે ડિટેલમાં આનું જોશું. અને બાહ્ય કલિકા સર્જન શરીરની બહાર એનું નિર્માણ થાય, એમાં દાખલા તરીકે હાઇડ્રા જે છે એ કોષ્ઠાંતરી સમુદાયનું એક પ્રાણી છે, એમાં જોવા મળશે. આ તમે ભણી ગયા છો. વનસ્પતિની વાત કરીએ તો એમાં લીલ અને ફૂગમાં જોવા મળશે. બરાબર. તો આવી રીતે કલિકા સર્જન વનસ્પતિ અને પ્રાણીઓમાં જોવા મળે. ત્રીજો મુદ્દો, બીજાણુ નિર્માણ. બીજાણુ નિર્માણ એટલે શરીરની અંદર અલિંગી પ્રજનન પદ્ધતિમાં શરીરની અંદર બીજાણુઓનું નિર્માણ થવું, અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ મળે ત્યારે શરીરમાંથી આ બીજાણુઓ મુક્ત થઈ અને સ્વતંત્ર પ્રાણીનું નિર્માણ કરે અને વનસ્પતિનું પણ નિર્માણ કરે. તો આની અંદર ઉદાહરણ તરીકે પ્રાણીઓની અંદર અમીબા, મેં એવું લખ્યું છે અમીબા વિપરીત પરિસ્થિતિ. તો અનુકૂળ પરિસ્થિતિ જ્યારે હોય છે ત્યારે અમીબામાં કાં તો સરળ દ્વિભાજન થાય કાં તો બહુભાજન થાય. બરાબર. પણ ધારો કે અમીબાને જીવન ગુજારવા માટે અનુકૂળ પરિસ્થિતિ ન મળે તો અમીબા વિપરીત પરિસ્થિતિની અંદર પોતાના શરીરનો ગોળ આકાર ધારણ કરી લે છે, એક્ઝેક્ટ ગોળ, અને બીજાણુ કલિકાનું નિર્માણ કરે છે. અને એની અંદર કોષ કેન્દ્ર વિભાજન થઈ અને ઘણા બધા બીજાણુઓ બને, અને અમીબા અનુકૂળ પરિસ્થિતિ ન થાય ત્યાં સુધી રાહ જુએ, અને જેવી અનુકૂળ પરિસ્થિતિ થાય કે તરત જ બીજાણુઓનું નિર્માણ કરી નવા અમીબાનું સર્જન કરે. પણ પ્લાઝ્મોડિયાનું જીવનચક્ર આ છે, એનું નેચરલ જીવનચક્ર આ છે. અને ચોથો છેલ્લો મુદ્દો, પુનઃસર્જન ક્ષમતા અથવા અવખંડન. બરાબર. સોરી, આમાં વનસ્પતિઓનું રહી ગયું. વનસ્પતિમાં ફૂગ ને લીલમાં ત્યાં જ જોવા મળશે. એ ખાસ આની આરે ધ્યાનમાં રાખજો, એટલે આની ઉપર એરો કરી દઉં છું, બેમાં કોમન છે. બરાબર. ચોથું, પુનઃસર્જન ક્ષમતા અથવા અવખંડન. તમે 10મા ધોરણમાં પણ આ ભણી ગયા છો. વનસ્પતિમાં જુઓ, એમાં લીલ અને ફૂગ. લીલમાં અવખંડનથી નવી લીલનું નિર્માણ થાય છે. અને ખાસ પ્રાણીઓની અંદર તમને યાદ હશે જ, હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી, સ્ટાર ફિશ. તો મેં તમને હમણાં જ માહિતી આપી
કે હાઇડ્રા જે છે એ કોષ્ઠાંત્રીમાં આવે છે. ચોથા ચેપ્ટરમાં જરાક જોઈ લેજો. પ્લેનેરિયા પૃથુકૃમિમાં આવે છે અને તારા માછલી શૂળ ત્વચીઓમાં આવે છે, એકિનોડર્માટા. આ બધું ચોથા ચેપ્ટરમાં 11મા ધોરણમાં છે, એને સ્ટારફિશ પણ કહેવાય. પ્લેનેરિયાના શરીરના જેટલા ટુકડા થાય એના ખૂટતા ભાગ નવેસરથી બને. જેમ કે પ્લેનેરિયાના શરીરના 5 ટુકડા થઈ ગયા હોય તો કોઈ એક ટુકડો તમે પસંદ કરો તો બાકીના 4 ટુકડા જે છે એ નવેસરથી બની જશે અને એ 5 ટુકડામાંથી 5 સ્વતંત્ર પ્લેનેરિયાનું નિર્માણ થશે. તારા માછલી સ્ટારફિશ એના 5 ભાગ છે, એ 5 ભાગ છૂટા પડી અને નવી 5 તારા માછલીનું નિર્માણ કરશે. અચ્છા, આ જે પુનઃસર્જન ક્ષમતા છે એમાં ખાસ ધ્યાનમાં રાખજો કે આખા શરીરનું નિર્માણ કરવાની વસ્તુ છે. હા, અમુક પ્રાણીઓને શરીરના કોઈ ભાગનું નિર્માણ કરવાની પણ પુનઃસર્જન ક્ષમતા હોય છે. જેમ કે પક્ષીઓમાં ચાંચનું નિર્માણ, ગરોળી ખાસ આપણે જોયું હશે, ગરોળીમાં પૂંછડીનું નિર્માણ. ગરોળીની પૂંછડી તૂટી જાય તો આપણે એવું અવલોકન કરેલું છે કે પૂંછડી તૂટી ગયા પછી થોડો ટાઈમ એ હલનચલન કરતી હોય છે, એમાં જીવન હોય છે, થોડા સમય પછી એમાંથી જીવન જતું રહે. બરાબર, તો ગરોળીમાં પૂંછડીનું નિર્માણ અને પ્લસ આપણી અંદર અસ્થિ ભંગાણ, ગુજરાતીમાં કહું તો ફ્રેક્ચર. હકીકતમાં ગુજરાતીમાં શબ્દ અસ્થિ ભંગાણ હતો, ઇંગ્લિશમાં આપણે એને ફ્રેક્ચર કહીએ છીએ. તો ફ્રેક્ચરની અંદર આપણે હાડકું જ્યારે તૂટે છે ત્યારે હાડકાની વચ્ચે જે ક્રેક આવે છે એ ભાગ જે છે એ સંધાઈ જતો હોય છે. ખાલી આ તો હાડકાની વાત કરી, પેશીઓ તૂટતી હોય, આપણને ગમે ત્યાં ભાગે નુકસાન થયું હોય, ઈજા થઈ હોય, છોલાણું હોય, એ ટાઈમે પણ આપણને રૂઝ આવવાની પ્રક્રિયા છે એ પુનઃસર્જન ક્ષમતા છે. જેમ કે લીવરમાં, ફેફસામાં, કિડનીમાં ક્યાંય થોડું ઘણું નુકસાન થયું હોય તો એ અંદરને અંદર રિપેર થતું હોય તો એને પણ પુનઃસર્જન ક્ષમતા કહેવાય. પણ આપણી અંદર પેશી સ્તરે, રિપીટ કરું છું, આપણી અંદર પેશી સ્તરે પુનઃસર્જન ક્ષમતા છે, અંગ સ્તરે નહીં. આપણે કોઈ અંગ નષ્ટ પામ્યું હોય, નિષ્ક્રિય થઈ ગયું હોય તો કોઈ એક કોષમાંથી આપણા શરીરમાં આખા અંગનું નિર્માણ નથી થતું. બરાબર, તો આ અલિંગી પ્રજનનની ઉપર છેલ્લી માહિતી જે તમને ટેક્સ્ટબુકમાં બીજા પેજમાં આપી છે. બાકીની વાત નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. થેન્ક યુ.